રાખ્યો છે ખબર છે? સાંભળ સાંભળ, હાલના સમયની અંદર કહેવાય કે જ્યાં જોયો ત્યાં ભીડ ભીડ ને ભીડ, જ્યાં જોયો ત્યાં ભીડ ભીડ ને ભીડ. ક્યાં આગળ? ગામડાઓમાં ભીડ, શહેરોમાં ભીડ, દુકાનોમાં ભીડ, સિનેમા ઘરોમાં ભીડ, મોલમાં ભીડ, બજારોમાં ભીડ અને હાઈવે ઉપર પણ ભીડ. માણસોની કતાર થાય છે. ભીડ ભીડ ને ભીડ. અને માણસોની ભીડની સાથે સાથે વાહનોની પણ ભીડ થાય છે. જબરદસ્ત ભીડ થાય છે. થાય છે કે નહીં? માયલા ગાડીઓ તરસ્યું અને ઓલી બાઈકો વાળા તો કોઈ પાર વગર. બાઈકો વાળા તો વચમાં ઘૂસી જાય. હા, ભાઈ, અને વચમાં. ઈને પાછા આ હાઈવે જે છે ને હા. એ તો બધા ગ્રામીણ લોકો, આપણા ગ્રામીણ છે ને હા. એ બાઈકો વાળા તો બહુ હાલે છે. હાલે વાત સાચી, હા. પણ પેલા મારા વાલીડાઓ ખોટી ઓવરટેક કરવા વાળા, હા, વચમાં ઘૂસવા ઘૂસવા વાળા. અને પછી આ ભીડ છે આટલી બધી અને છે. કઈ કામકાજ ને ફરવા વાળા. હવે આ જે ભીડ છે ને હા. ભગાભાઈ, એમાં આપણે કેવી રીતે બચવું એ સવાલ સતાવે છે. એટલે આ એ વાત તો સાચી. એટલે કાંક તમે કાંક વાતો કરો છો પણ કાંક તો હજમાવો. અરે સમજાવવાની વાત શું છે ખબર છે? કેવી? સમજાવીએ બધી વાત ખરી, હા. પણ એક વાર એક કામ કરતું, કેવું? રંગલીને આપણે બોલાવી લઈએ. એમ? આ જોડે ઊભી હોય રંગલી તો એ બહુ પણ મજા આવી જાય. એટલે આ હા. બહુ મજા આવે. તો હા. પછી અને બધી વાત સુનું સુનું કેવું લાગે છે? હા, અકસ્માત કેમ થાય ને કેમ હા, બધી એમને બધી. ભૂલ નો કારણ કે થાય. મારી રંગલી ખરી ને હા. એ બહુ વધારે ભણી છે, અલ્યા. અને મારી રંગલી ગામની અંદર ફરે છે, મહિલાઓમાં જાગૃતિ પણ લાવે છે. એ જાગૃતિ એટલે એટલે હું- પેલી હેલ્પ ના કાર્યક્રમ કાંક કે છે એ હેલ્પ કાર્યક્રમની જ જાણકારી આપવાની છે, પણ રંગલી મારાથી વિશેષ એ જાણે. એ બધી વાતો કરજે હો બાજો. પણ આ સુનું જૂનું કેમ લાગે બોલ? હા તો કહે છે હા.